અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે શહેરના લાંભા વોર્ડમાં આવેલ વિનસ ડેનિમ કંપનીની સામે રાણીપુર રોડ શાહવાડી ખાતે તંત્રનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણેનું મસમોટું બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે। અહીં 3 માળનું ગેરકાયદેસર પાક્કું બાંધકામ આરસીસી બીમ કોલમ સાથે ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી એના વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ ડેપ્યુટી કમિશનર અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે મસમોટા ભ્રષ્ટાચાર આચરીને આવા બાંધકામો સામે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવાની થતી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર સ્ક્રીન પર દર્શાવેલા બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું છે। ત્યારે વહીવટી તંત્ર આવા બાંધકામને નોટિસ આપવાની પણ તસ્દી લેતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે, કારણ કે આ બાબતે અમારા દ્વારા કોર્પોરેશનના ઓફિશિયલ નંબર પર ફરિયાદ કરવા છતાં ભ્રષ્ટાચારી તંત્ર આવા બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે અને મસમોટા ભ્રષ્ટાચાર આચરી આવા ગેરકાયદે બાંધકામોને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે। ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ક્યારે ડિમોલિશ કરવામાં આવશે અને આવા શખ્સો વિરુદ્ધ પણ ક્યાર સુધીમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેની હાલ રાહ જોવાઈ રહી છે।